સુરેન્દ્રનગરના માળિયાહાટીના ઇટાડી, વડિયા ગીર, જલંધર ગીર, પાણકવા ગીર, પાણીધરા સહિતના ગામોમાં 4 દિવસમાં 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। 24 કલાકમાં 51 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે। મગફળી, સોયાબીન અને તુવેરના પાકને મોટું નુકસાન થયું, જ્યારે ઘાસચારો પલળ્યો છે। ખેતરોમાં ધોવાણને કારણે મોંઘા બિયારણની મહેનત વ્યર્થ ગઈ છે। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ ગામડાઓની મુલાકાત લઈ સર્વે વળતરની રજૂઆત કરી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે। એટલા મોંઘા પાયાના બિયારણો આવીએ છે, એટલે મોંઘા ખાતર લઈએ છે, એટલી મોંઘી મોંઘી દવાઓ છાંટીએ છે, નિદામણ કરાવે છે। આ મોંઘવારીના મારમાં મજૂરી એટલી મોંઘી, ડીઝલ એટલું મોંઘું, બધી રીતે મોંઘવારી માથે પડે છે અને એમાં ખાસ કઈ વળતર થતી નથી। અને ઉપરથી આ પાક બધો હાથમાંથી વહી ગયો એટલે કેટલી નુકસાની થશે એ તો ખબર જ નથી। એમ કે અમારી હવે આ જે અમારો માલ છે, માંડવી છે, ક્યાં ભાવમાં જાય એનું કઈ આઈડિયો જ નથી કે અમારો શું ભાવમાં માંડવી વેચાય। સરકારને એવું નિવેદન કે ખાસ થોડુંક વધારે પ્રેશર કરી અધિકારીઓને અને આ કામગીરી કરે કે ખેતરે ખેતરે આવીને સર્વે કરે।